કદાચ પંખા ન હોય ને તો પણ આપણે ત્યાં એટલી ગરમી નથી જેટલી ગરમી ક્યાં છે? નરકમાં. આપણે ભોગવી આવ્યા છીએ પણ ખબર નથી, પણ ખૂબ ગરમી આપણે સહન કરીએ છીએ, અનંતી ભૂખ સહન કરીએ છીએ. હમણાં સમયસર ખુશાલભાઈ ખાવાનું ન મળે તમને ભોજનશાળામાં તો શું કરો તમે? પગ પછાડો કે ન પછાડો, ઠેકાણા નથી આ લોકોના. ટાઈમસર ભોજન નથી બનાવતા, આટલા વાગી ગયા છે છતાં હજી રોટલી તૈયાર નથી. આપણે પગ પછાડીએ પણ બિચારા નારકીના જીવો શું કરે? અનંતી ભૂખ, અનંતી તરસ, અનંતી ટાઢ, અનંતી ગરમી, આવા બિચારા શેકાતા રહેતા હોય છે. શેની જેમ શેકાતા રહેતા હોય છે? ડાળિયાની જેમ બિચારા શેકાતા રહેતા હોય છે. તો નારકીમાં તકલીફો ઘણી છે, અપરંપાર તકલીફો રહેલી છે. દેવો વિષયોમાં આસક્ત રહેલા છે, નારકીના જીવો દુઃખમાં વિભળ રહેલા છે. તિર્યંચ જ્ઞાનહીનો હિ, ત્રીજી ગતિ તિર્યંચ ગતિ. કેવી એમાં વિશેષતા શું રહેલી છે? તિર્યંચ જ્ઞાનહીનો હિ, એમની પાસે જ્ઞાન નથી, બિચારા પાસે કાંઈ ખબર નથી, ગતાગમ નથી. અહીંયા તમે સૂકવ્યું હોય કાંઈ ખાવાનું, એ પસાર થાય તો એમને ખબર ન હોય કે આ કાંતાબેનનો છે, આ શાંતાબેનનો છે. એ તો ખાવાની ચીજ જીવે એટલે શું કરે બિચારા? મોઢું નાખે. એમને વધારે કાંઈ ખબર નથી એટલે તિર્યંચો અજ્ઞાની રહેલા છે, કાંઈ પણ સમજ નથી, કાંઈ પણ ગતાગમ નથી. ખુશાલભાઈ અહીંથી હાંકે તો બિચારા દેરાસર પાસે જાય, ત્યાંથી વળી હાંકે તો વળી સ્કૂલ પાસે જાય, ત્યાંથી વળી લાઠીઓ મળે તો વળી પાછા આ બાજુ આવે, ત્યાંથી લાઠીઓ મળે એટલે પાછા વળી આ બાજુ જાય. એ બિચારા હળિયાપટ્ટી કરતા રહેતા હોય છે. એટલે તિર્યંચો બિચારા જ્ઞાનથી હીન રહેલા છે. જો કે હીન કીધું એટલે એનો મતલબ એ થોડું થોડું જ્ઞાન હોય એમને. અત્યારે ભૂકંપ થવાનું હોય, આપણને કાંઈ પણ ખબર ન પડે, પણ એ લોકોને તરત જ ખબર પડી જાય. એ તરત જ જાન બચાવવા માટે ભાગમ ભાગ ચાલુ કરે. આપણને સંકેત ન મળે, પક્ષીઓને સંકેત, પક્ષીઓ છે ને સંકેત જલ્દી પકડી લે છે, જાનવરો સંકેત જલ્દી પકડી લે છે. માણસ છે ને મૂઢ થઈ ગયો છે જ્ઞાની માણસ પણ ગમાર થઈ ગયો છે. નહીં તો માણસ પાસે જે જ્ઞાન છે તે પશુઓ પાસે નથી. પશુઓ તો બિચારા અજ્ઞાની રહેલા છે. સમયસર બિચારાને તરસ લાગી હોય, કોણ પાણી પાય? હા, અહીંયા ચાડીઓમાં પાણી કોણ પાતું હોય? સવારના બિસ્કિટ બિચારાઓને મળી જાય, થોડું ખાવાનું રોટલા બોટલા મળી જાય, પછી કોણ પાણી પાય બિચારાને? અવાડો હોય તો બિચારા ત્યાં અવાડે પહોંચે, અવાડે, અને ત્યાંય પણ અવાડામાં પાણી ભરાતું ન હોય તો એ બિચારા તિર્યંચો ક્યાં પાણી પીએ? હા, આપણે તો ધર્મમાં બહુ પડી ગયા છીએ ને, એટલે આ તિર્યંચોની બહુ પરવા પણ નથી કરતા. કરીએ છીએ થોડા ફંડફાળ આપી દઈએ જીવદયામાં અને થઈ જઈએ રાજી. આપણને 3 ટંક ખપે છે ખુશાલભાઈ, અને વચ્ચે 2 ટાઈમ, 1 ટાઈમ ચા ખપે છે. એ બિચારાઓને કોણ આપે છે 3 ટાઈમ? હા, કોણ આપે છે? કેશવજી બાપા કોઈ નથી આપતો 3 ટાઈમ. એ બિચારા દિનેશભાઈ મહાજન તરફથી જે મળે છે એ બિસ્કિટનો એકાદ ડોલ બિચારા બધા કૂતરાને આપી દે. ભાનુબેન રોટલા બનાવે છે, સરસ મજાની વાત રહેલી છે. હંસાબેન, હે, હંસાબેન પણ રોટલી બનાવે છે અને ખવડાવે છે. બિચારા કૂતરાઓને ભૂખ બહુ લાગી હોય, તમે કિલો બનાવો, 2 કિલા બનાવો, હા, થોડું થોડું મળે. અને પાકે બચાર કોઈ ટોકરા દે, હા, એવું કે આપણને ટુકડા નહીં આપે કોઈ, કારણ કે આપણા પુણ્ય બહુ રહેલા છે, આપણે બહુ નસીબદાર રહેલા છીએ. ખુશાલભાઈ 4 મહિના સુધી નહીં, તમે માપર આવો એટલે તમને 4 ટાઈમ ક્યાં મળે? રસોડામાં મળે. અવકા પણ આપણે કાઢીએ અને ખાઈએ પણ ખરા.
આપણને સગવડ બહુ મળે છે, આપણે સગવડનો ખૂબ લાભ ઉઠાવીએ છીએ, અને સગવડનો લાભ ઉઠાવ્યા પછી ધર્મ ધ્યાનમાં આપણી ગેરહાજરી રહેતી હોય છે. બોલો કેમ? ધર્મ ધ્યાનમાં તો આપણી હાજરી જેટલા કાર્યક્રમો રહેલા હોય એમાં હોવી જોઈએ. સવારના પોરમાં આપણે હમણાં વિધિ ચાલે છે, આગમ જીના આગમ ઉત્સવ, તો કેટલા જણા બધા આવે છે લેવા માટે? બધા આવે 100%. હા, આવે ને? બધા આવી જાય ઘરે. તો સારું છે, તમે લાભ ઉઠાવો છો, સમય મળ્યો છે તમને. અત્યારે ખાવાની કાંઈ પણ માથાકૂટ નથી છે કેસરબેન? નથી ને? અહીંયા વ્યાખ્યાનમાં પણ 2-4 તમે જોકા ખાઈ લો તો અમે કાંઈ પૈસા લઈએ છીએ તમારી પાસે? કેટલી લીલા લહેરેલી છે. બસ હા, આવે મકઈ. આ તો આપણે કેસરબેનનું નામ આપણને પ્યારું લાગે છે એટલે ઘડીએ લઈએ, પણ આપણને સગવડ ખૂબ મળી છે. પધારો દિનેશભાઈ. આપણે વાત કરીએ છીએ તિર્યંચોની, જાનવરોની. સાંભળજો કર્મ કહાણી, પશુઓના હૈયાની વાણી. સાંભળજો કર્મ કહાણી, પશુઓના હૈયાની વાણી. બિચારા પશુઓ કહે છે કે અમે કોઈક જન્મમાં એવા કર્મ કર્યા છે કે અમને પશુનો અવતાર મળ્યો છે, અને પશુનો અવતાર મળ્યા પછી બિચારા અજ્ઞાની છે. કૂતરાને બિસ્કિટ તમે 10 આપો તોય ખાઈ જાય ને 20 આપો તોય ખાઈ જાય ને ભૂખ્યા પણ રહે ને પૂરું ખાવાનું એ ન મળે. આપણને ખબર પણ શું હોય કે એનો ખોરાક કેટલો જ છે, છતાં તમે બધા ભાગ્યશાળીઓ, જીવદયા પ્રેમીઓ આ બધું જે કરો છો, જીવદયાની પ્રવૃત્તિ એ ખરેખર સારી જ છે. ભલે પછી મહાજન તરફથી થતી હોય કે વ્યક્તિગત થતી હોય, પણ એ બિરદાવાને લાયક છે, ધન્યવાદને પાત્ર છે. તો આપણે ગતિઓની વાત કરીએ છીએ. દેવગતિમાં વિષયો રહેલા છે, વિષયોની વિશેષતા રહેલી છે. નરક ગતિમાં દુઃખની વિવળતા રહેલી છે. તિર્યંચ બિચારા અજ્ઞાની છે, જ્ઞાનહીન રહેલા છે. ધર્મ યોગ્યાસ્તુ માનવઃ. પછી ચોથી ગતિની વાત કરે છે કે મનુષ્ય જન્મમાં શેની વિશેષતા રહેલી છે? દેવગતિમાં વિષયોની વિશેષતા, નરક ગતિમાં દુઃખોની વિશેષતા, તિર્યંચ ગતિમાં અજ્ઞાનતા, અને મનુષ્ય ગતિમાં મનુષ્ય ધર્મને માટે લાયક રહેલો છે. ધર્મ યોગ્યાસ્તુ માનવઃ. માણસ છે એ ધર્મ માટે લાયક છે, માણસ છે એ ધર્મ માટે પાત્ર રહેલો છે. બાકી જે 3 ગતિના જે જીવો રહેલા છે એ બિચારા ધર્મ કરી શકતા નથી. દેવો તો અવ્રતિને અપચખાણી કહેવાય જૈન આગમ પ્રમાણે. દેવતાઓ કેવા હોય? કોઈ વ્રત ન લઈ શકે, કોઈ પચખાણ ન લઈ શકે, અને વ્રત અને પચખાણ નથી લઈ શકતા એટલે મહાવીર ભગવાનની પહેલી દેશના છે ને શું થઈ હતી? નિષ્ફળ ગઈ હતી. કેમ નિષ્ફળ ગઈ હતી? કે પહેલી દેશનામાં કોઈ મનુષ્યની ન હતા. આ મનુષ્યને ન હોવાને કારણે પહેલી દેશના નિષ્ફળ બતાવી છે. પણ દેવતાઓ હતા, એમનું કેવલ જ્ઞાન કલ્યાણક ઉજવતા હતા, પણ એ કેવલ જ્ઞાન કલ્યાણક ઉજવ્યા પૂરતું ઉજવે, વ્રત પચખાણ કાંઈ પણ ન લઈ શકે. દેશના સાંભળવા માટે પણ બેઠેલા હોય, પણ દેશના સાંભળ્યા પછી એ વ્રત પચખાણ અંગીકાર ન કરે. તો વ્રત પચખાણ અને ધર્મ નથી દેવો કરી શકતા, નથી નારકીના જીવો. બિચારા નારકીના જીવો તો શું કરી શકે? રાત અને દિવસ જ્યાં સુધી એ જીવતા હોય ત્યાં સુધી ભઠ્ઠીમાં શેકાતા હોય, એટલા પરેશાન રહેલા હોય. અને આવા વાતાવરણમાં એ બિચારાઓને ધર્મ સૂઝે પણ ક્યાંથી? આ તો કોક એવા નસીબદાર રહેલા હોય, અને કોક ડેવલોપમાંથી કોક આવી કરી અને સમજાવે તો હજી કોક નારકીના જીવને કાંઈક થાય. બાકી ધર્મ ધ્યાન બિલકુલ એ કરી શકતા નથી. દેવતાઓ પણ નથી કરી શકતા ધર્મ ધ્યાન નારકીના જીવો પણ નથી કરી શકતા, અને તિર્યંચો પણ ધર્મ ધ્યાન કરી શકતા નથી. અઢીદીપની બહાર
તિર્યંચો રહેલા છે એને ધર્મ ધ્યાન માટે કીધું છે કે કરતા હોય છે, પણ જનરલી આ વાત કરે છે કે તિર્યંચો પણ ખાસ કરીને ધર્મ ધ્યાન માટે લાયક નથી. બિચારા આ જાનવરો, એમાં કોકને કાંઈક જાતિ સ્મરણ જેવું થયું હોય, જ્ઞાન અને ક્ષમતામાં આવી જાય અને જીવન જે બાકીનું હોય તે સરસ રીતે ગુજારે, અલગ વાત રહેલી છે. બાકી માણસ જે કરી શકે છે એ કોઈ પણ નથી કરી શકતો. એટલે મનુષ્ય જન્મ પણ બહુ સારો છે, મનુષ્ય જીવન પણ બહુ સારો છે અને ધર્મ માટે બહુ જ લાયક છે. પણ એ મનુષ્ય અવતાર માણસને ક્યારે મળે છે? ભગવતી સૂત્રમાં કહે છે કે અસંખ્યાત નારકીના ભવો પસાર થાય, અસંખ્યાત, પછી અસંખ્યાત દેવોના ભવ પસાર થાય અને અનંત તિર્યંચોના ભવ જ્યારે પસાર થાય ત્યારે ક્યારેક જ જીવને મનુષ્યનો અવતાર મળે. આ અસંખ્યાત નારકીના ભવો, અસંખ્યાત દેવોના ભવો અને અનંતા તિર્યંચના ભવો પસાર થયા પછી ક્યારેક જ ભાગ્યે જ શું મળે છે? મનુષ્ય અવતાર મળે છે. આમ તો લગાતાર આપણને 8 ભવ સુધી મનુષ્ય અવતાર મળી શકે છે, લગાતાર મળતું હોય તો, એવી આપણી કરણી હોય તો લગાતાર એક ભવ પછી બીજો ભવ પણ શાયદ મનુષ્યનો મળી શકે છે. પણ જનરલી વાત બતાવે છે કે મનુષ્ય અવતાર ક્યારેક જ મળે છે. કેટલા ક્યારેક એટલે અસંખ્યાત નારકીના ભવો પસાર થાય, અસંખ્યાત દેવોના ભવો પસાર થાય અને અનંતા તિર્યંચોના ભવો જ્યારે પસાર થાય છે ત્યારે ક્યારેક મનુષ્ય અવતાર મળે છે. આપણે અનુમાન કરીએ કે અત્યારે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, તો મનુષ્ય અવતાર મળતા પહેલાં આપણે પણ આટલા ભવો કર્યા પણ હોય, અસંખ્યાત નારકીના ભવો કર્યા હોય, અસંખ્યાત દેવોના ભવો કર્યા હોય, અનંતા તિર્યંચોના ભવો કર્યા હોય, તે પછી આ મનુષ્ય અવતાર મળે. અસંખ્યાત એટલે કેટલા ભવો, અને એમાં સમય કેટલો પસાર થાય? અસંખ્યાત નારકીના ભવો કરવા પડે તો એ લોકોના આયુષ્ય જ મોટા રહેલા છે. સાગરોપમ અને પલ્યોપમ લેખે તો આયુષ્ય રહેલા હોય. આપણી જિંદગીઓની નાનકડી જિંદગીઓ કેટલીય પસાર થઈ જાય ત્યારે આ એકાદ ભવ પૂરો થાય. આવા બધા ભવ ભ્રમણ આપણે કર્યા છે, પણ હમણાં આપણને બધાને નસીબ જોગે શું મળ્યો છે? આ મનુષ્ય અવતાર મળ્યો છે. ફરી આપણને કયો ભવ મળશે એની કાંઈ પણ ખાતરી નથી. એક ભજનમાં ઘણી વખત સાંભળવા મળતું હોય છે, મોગો મનુષ્ય જન્મ ફરી ફરીને મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. આ ભજનમાં ઘણી વખત સાંભળવા મળતું હોય છે કે મોગો મનુષ્ય જન્મ છે, ફરી ફરી મળે તેમ નથી. હે ભાઈ, આ મનુષ્ય જન્મમાં જે તારે સારા કામ કરવાના હોય એ કરતો રહે. માનુષાત શ્રેષ્ઠતરમ ન કિંચિત. ગીતાજીમાં કહે છે કે મનુષ્ય ભવથી કોઈ શ્રેષ્ઠ ભવ રહેલો નથી. આવા સરસ મજાના ભવની આપણને બધાને પ્રાપ્તિ થઈ છે અને આ ભવમાં વિશેષતા શેની છે? ધર્મની. આપણે ધર્મ કરી શકીએ છીએ, મનુષ્ય ધર્મ કરી શકે છે. યોગી ભર્તૃહરિ કહે છે, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુર્ભિ નરાણામ ધર્મો હિ તેષામ મધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિ સમાના. યોગી ભર્તૃહરિનો આ શ્લોક છે, એમાં કહે છે ધર્મ વગરનો માણસ છે એ પશુ સમાન રહેલો છે. એના પર શીંગણા નથી અને પાછળ પૂંછડો નથી. બાકી શું છે? ધર્મ વગરનો માણસ પશુ સમાન. બાકી આહાર નિદ્રા ભય અને મૈથુન પશુમાં પણ છે અને માણસમાં પણ છે. પણ માણસ પશુથી અલગ પડતો હોય તો શેનાથી પડે છે? ધર્મથી. તો સવાલ આપણને એ થાય કે ધર્મ કેવો કોને? સ્થાનકવાસીઓ કહે છે અમારો ધર્મ સાચો, ડેરાવાસીઓ કહે છે અમારો ધર્મ સાચો, દિગંબરો કહે છે અમારો ધર્મ સાચો, હિન્દુઓ કહે છે અમારો ધર્મ સાચો. તો ધર્મ કરવો કયો? એ સવાલ છે. હવે
હવે ઘણા લોકો તો ત્યાં સુધી કહે છે કે તમે ફલાણો ધર્મ કરશો તો નરકમાં જશો. બોલો, નરક આપી દે છે જાણે બાપાની હોય ને.